Good morning, friends. I hope you all are fine. So, here we are going to start our next lecture. જેમ કે આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે રિવિઝનનો લેક્ચર ચાલી રહ્યો છે અને તે છે ક્વિક રિવિઝન. બરાબર છે? રિવિઝન તો ખરા પણ કેવું રિવિઝન? ક્વિક રિવિઝન. ઓકે? તો આજના લેક્ચરમાં પહેલા સૌપ્રથમ આપણે લેસન નંબર 3 નું આપણે થોડુંક જેને કહેવાય ને એક ઝડપી રિવિઝન કરી લઈએ. ઓકે? જે વિદ્યાર્થીઓ પાસે ટેક્સ્ટ બુક નથી તે લોકો ટેક્સ્ટ બુક લઈ લેશે. સમય આપું છું તમને. હવેથી તમારે ટેક્સ્ટ બુક લઈને જ બેઠવાનું રહેશે. આ મેં તમને અવારનવાર હું તમને કહી ચૂક્યો છું. બરાબર છે ને? ઓકે? પેજ નંબર 26 ઉપર છે. આમાં મેઇન કેરેક્ટર જે છે વિદ્યાર્થી મિત્રો તે છે મોહન. બરાબર છે? મોહન જે છે અત્યારે હાલમાં પંડિત વિશ્વ મોહન ભટ્ટ પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખાય છે. પહેલું. બીજું કે મોહનનો જન્મ એક કયા ફેમિલીમાં થયો હતો? મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારોના કુટુંબમાં આપણું આ જે મેઇન કેરેક્ટર જે છે આપણા મોહનભાઈ તે જન્મેલા. બરાબર ને? પછી તો કે મ્યુઝિક એના બ્લડમાં જ હતું. રાઈટ? મ્યુઝિક એના બ્લડમાં જ હતું અને એને પણ એના પિતાજીની અને એના બીજા ફેમિલી મેમ્બર્સની જેમ જ શેમાં એને ટ્રેનિંગ આપવામાં આવેલી? તો કે વોકલ મ્યુઝિક, અને પછી એણે એનો હાથ વાયોલિનમાં અજમાવ્યો. રાઈટ? પછી શું થયું? તો કે તે જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવાનું શરૂ થયું. તે જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવાનું શરૂ થયેલું. અને પછી એક ઘટના એવી બનેલી કે એક જર્મન લેડી, બરાબર, જર્મનીથી એક બહેન તેના ઘરે રહેવા માટે આવી. હવે કઈ રોકાવા તો આવ્યો નહોતા. બરાબર છે? એ શેના માટે આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે એ બેન મોહનના પિતાજીની પાસેથી ગિટાર શીખવા માટે આવેલા. બરાબર? મ્યુઝિક શીખવા માટે આવેલા. મ્યુઝિક શીખવા માટે આવેલા અને એ વખતે જ મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. હવે મોહનને આ જે નવું વાજિંત્ર જે છે એ એટલું ગમે છે કે તે બસ એમાં ને એમાં પોતાનો પૂરો સમય પસાર કરવા લાગે છે. હવે આ વસ્તુ જુએ છે એના બીજા ફેમિલી મેમ્બર્સ, એટલે એ લોકો કહે છે કે ભાઈ આ તારો જે શોખ, તારી જે આ રસની જે વસ્તુ જે છે ગિટાર, એ તારા પિતાજી મંજૂર નહીં કરે. કારણ કે આપણા ઘરમાં તો શેનું પ્રેક્ટિસ થાય છે વિદ્યાર્થી મિત્રો? વોકલ, સિતાર અને ક્લાસિકલ વાયોલિન. આપણા ફેમિલીમાં તો આની પ્રેક્ટિસ થાય છે. તારા પિતાજી આ તારો જે પ્રેમ જે છે ગિટાર પ્રત્યેનો તે મંજૂર કરશે નહીં. પરંતુ એ વખતે એના જે મમ્મી જે છે એ એની મદદે આવે છે અને એ શું કહે છે વિદ્યાર્થી મિત્રો એને? કે ભાઈ બીજા બધા ફેમિલી મેમ્બર્સને કે ભાઈ તમે એને એનો શોખ પૂરો કરવા દો. કે એને જેમાં રસ છે એ વસ્તુ એને કરવા દો. બરાબર? હવે આ સાંભળીને મોહનનો આત્મવિશ્વાસ થોડોક વધે છે અને એનો આત્મવિશ્વાસ તો ત્યારે વધે છે એકચ્યુઅલી his confidence level goes high. બરાબર? and his joy knows no bound when his father starts supporting him. જ્યારે એના પિતાજી એને સપોર્ટ આપવાનું શરૂ કરે છે ત્યારે તો એના આનંદનો કોઈ પાર રહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો પછી એ નક્કી કરે છે, એ હકીકતમાં એની પ્રેક્ટિસ પણ વધારી દે છે. હવે થાય છે એવું
કે એ જ સમયે મોહનના ઘરે એક સોશિયલ ગેધરિંગ, નાનકડું ગેધરિંગ હોય છે. એમાં એના રિલેટિવ્સ, નજીકના ફ્રેન્ડ્સ ને બધા ભેગા થાય છે. તો એ ગેધરિંગની અંદર મોહનના જે કઝિન હોય છે, નેફ્યુઝ હોય છે, એ બધા શું નક્કી કરે છે કે આપણે કંઈક વગાડીએ. બરાબર ને? તો એ લોકો વગાડવાનું શરૂ કરે છે પોતપોતાની રીતે. વાયોલિન વગાડે છે, બરાબર, સિતાર વગાડવામાં આવે છે. તો એ વખતે આપણા મોહનભાઈને પણ એમ થાય છે કે હું પણ કાંઈક કે ગિટાર વગાડું. તો એ વગાડે છે તો કોઈને એનો અવાજ, એનો સાઉન્ડ ગમતો નથી. એટલે અમુક રિલેટિવ એમ કહે છે કે ભાઈ આ તારી જે પ્રેક્ટિસ જે છે એ નકામી ગઈ. આનો અવાજ એટલો મધુર નથી, એનો અવાજ એટલો મીઠો પણ નથી. તો એ વખતે મોહન ખરેખર દુઃખી થાય છે, પણ આખી રાત રડે પણ છે. એની સાથે તે એ પણ નક્કી કરે છે કે નહીં, મારા જીવનમાં ગિટાર જ ઈકે છે અને હું ગિટાર માટે જ બન્યો છું. બરાબર? હું આ ગિટારને એવું બનાવી દઈશ કે એક વખત તેના દ્વારા મારી ઓળખાણ થશે. બરાબર? આઈ એમ મેડ ફોર ગિટાર. શું કહે છે કે હું તો ગિટાર માટે જ બનેલો છું અને બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારા જીવનમાં નહીં આવે, પણ મારી માટે માત્ર ને માત્ર ગિટાર જ છે. પછી એની પ્રેક્ટિસ પણ ડબલ કરી દે છે. વિદ્યાર્થી મિત્રો, એની અંદર એના નોલેજથી, સંગીતના નોલેજથી એ જરૂરી સુધારા, વધારા, ફેરફાર કરીને એક નવું વાજિંત્ર તૈયાર કરે છે. બરાબર છે? અને એ વેસ્ટર્ન ગિટાર હોય છે જેમાં આપણે ઇન્ડિયન મ્યુઝિક પણ વગાડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એણે એના સખત પ્રયત્નોથી અને ડેડિકેશનથી એણે એ પોતાની એક નામના ઊભી કરી અને અંતે એને 1900 કઈ સાલની અંદર 93 ની અંદર એક સેરેમનીની અંદર એવોર્ડ આપવામાં આવેલો, ગ્રેમી. બરાબર? ગ્રેમી એવોર્ડ એને આપવામાં આવેલો. અને એણે એ સમારંભમાં એમ પણ કહેલું કે મેં તો જસ્ટ મારી જે પેશન હતી, મનની જે ઈચ્છા હતી, એને મેં અનુસરી અને આજે હું અહીંયા છું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ જે છે એની ઉપરથી તમે જુઓ તો આપણને એક બોધ એ પણ મળે છે કે જીવનમાં તમારે જો કાંઈક બનવું હોય, કાંઈક કરવું હોય, તો તમારે પહેલી વસ્તુ કે સ્ટ્રોંગ ડિટર્મિનેશન તમારે કેળવવી જોઈએ. તમે એમ કહો કે મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે મોટા બિઝનેસમેન બનવું છે, કે મારે કોઈ કંપનીમાં મોટી સીઈઓ કે એની જોબ મેળવવી છે, તો વિદ્યાર્થી મિત્રો, તમારે સખત રીતે એની માટે પ્રયત્ન તો કરવા જ જોઈએ, પણ તમારું જે મનોબળ જે છે, બરાબર, એ તમારે ખૂબ જ પૂરતું હોવું જોઈએ, તમારું અડગ હોવું જોઈએ. બરાબર? જેને કહેવાય, કોઈ કેમ કે મેં તો ઘણાને એવા જોયા છે વિદ્યાર્થી મિત્રો કે પોતે નક્કી કરે મારે ડોક્ટર બનવું છે, પણ કાં તો રિઝલ્ટ નબળું આવે. હજી તો 12મા ધોરણની તો વાત અલગ જ છે, 11માની અલગ છે, ઇવન 9મા ધોરણની વાત કરું છું કે રિઝલ્ટ નબળું આવે અથવા તો મિત્રો એને એમ કે તું ન બની શક, તો એની આખી જે આ એમ્બિશન જે છે, મહત્વકાંક્ષા, એ વેરવિખેર થઈ જતી હોય છે અને પોતે મહત્વકાંક્ષા પણ બદલી નાખે છે. કેવો કે હાલો ભાઈ મારે ડોક્ટર નથી બનવું, ન બની શકું, તો એને સ્ટ્રોંગ વિલ ન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારે જો જીવનમાં કંઈક બનવું હોય, કંઈક પ્રાપ્ત કરવું હોય, તો હંમેશા તમારું મનોબળ ઊંચું હોવું જોઈએ. કોઈ વ્યક્તિના કહેવાથી તમારું મનોબળ ફરી જાય એવું ન હોવું જોઈએ. તમારી મહત્વકાંક્ષા ફરી જાય એવી મહત્વકાંક્ષા ન હોવી જોઈએ. બરાબર છે? તો આ પાઠમાંથી આપણે એ શીખ લેવાની છે. ધીસ ઇઝ ધ લેસન, મોરલ લેસન ફ્રોમ ધીસ લેસન, ઓકે, ફ્રોમ ધીસ યુનિટ. તો હવે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. બરાબર છે? ચાલો હવે પેજ નંબર 27, જો અહીંયા હું લખું છું પેજ નંબર 27.
આની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો this experience took ત્યાંથી માંડીને of a Grammy Award winner of a Grammy Award. ચાલો એટલે સુધીનો પેરેગ્રાફ છે એ તમે પહેલા જોઈ લો. તો હવે હું અહીંયા પ્રશ્ન લખી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. Which award did Mohan receive? Which award did Mohan receive? How is what is બરાબર છે ત્યાં આગળ આપણે લખીશું what is Mohan known as? Which instrument did Mohan invent? Which instrument did Mohan create? Okay, create છે. Create with his untiring efforts. Untiring efforts. Number 4. At what age did the turning point happen in Mohan's life? What did Mohan decide?
decide અને what did Mohan want? ચાલો, which award did Mohan receive? મોહન ને કયો એવોર્ડ મળ્યો? what is Mohan known as? મોહન શું તરીકે ઓળખાય છે? કેવા તરીકે, કયા નામથી ઓળખાય છે? which instrument did Mohan create which is untiring efforts? બરાબર, એના અથાગ પ્રયત્નોથી મોહને કયું ઇન્સ્ટ્રુમેન્ટ શોધ્યું? at what age did the turning point happen in Mohan's life? ટર્નિંગ પોઈન્ટ કઈ ઉંમરે બન્યો? બરાબર છે. what did Mohan decide? મોહને શું નક્કી કર્યું? અને what did Mohan want? મોહન શું ઈચ્છતો હતો? વિદ્યાર્થી મિત્રો, આ આટલા પ્રશ્નના જવાબ તમારે આ લાઈનથી આ લાઈન સુધીમાં આટલા પેરેગ્રાફની અંદરથી શોધીને લખવાના છે. બધાએ લખવાના છે ફરજિયાત. બરાબર, જવાબ શોધો. ચાલો, પ્રયત્નો બધાએ કરવાના છે. બરાબર, અનટાયરિંગ એટલે અથાગ, જેને કહેવાય થાકે નહીં તેવા પ્રયત્નો. એફર્ટ્સ એટલે પ્રયત્નો. બહુ એક વાક્યમાં જવાબ છે વિદ્યાર્થી મિત્રો. તમે જોશો ને તો આ તમામ. બરાબર ને? પ્રયત્નો બધાથી થવા જોઈએ. આ એક પ્રેક્ટિસ છે કોમ્પ્રિહેન્શનની. પેરેગ્રાફ જોઈને સવાલના જવાબ લખવાના હોય છે. બરાબર ને? આ એની પ્રેક્ટિસ છે. આપણે which award did Mohan receive? હવે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, આ which નીકળી જશે. બરાબર, શું નીકળી જશે? which નીકળી જશે. હવે છેલ્લી લાઈનમાં જવાબ છે. તમને ખ્યાલ છે કે મોહનને આ એવોર્ડ મળ્યો હતો, ગ્રેમી. બરાબર, તો તમારે જવાબ કઈ રીતે લખવાનો છે? તો જો મોહન, આ જે ડીડ નીકળી જશે ને, ડીડ,
આ ડીડ નીકળી જાય અને વિચ નીકળી જાય, બરાબર. તો આ ડીડ નું અહીંયા ઈ છે ડી લખી નાખવાનું રે આપણે. તો મોહન received Grammy Award. Mohan received the Grammy Award. Okay. What is Mohan known as? What is Mohan known as? મોહન શેના તરીકે ઓળખાય છે? તો કે મોહન જો મોહન is known as આ what નીકળી જશે, what નીકળી જશે. મોહન is known as પંડિત વિશ્વ મોહન ભટ્ટ. જો મોહન પછી is known as પંડિત વિશ્વ મોહન ભટ્ટ. બરાબર. જોઈ લે તમે એ રીતે લખ્યું છે તમારી નોટબુકમાં, જોઈ લો ફટાફટ. Which instrument did Mohan create with his untiring efforts? Which instrument did Mohan create with his untiring efforts? એના અથાગ પ્રયત્નોથી મોહને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ક્રિએટ કર્યું? કયું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે. મોહન, હવે આ વિચ નીકળી જશે, રાઈટ. મોહન ક્રિએટેડ, મોહન ક્રિએટેડ કયું? તો કે જો મોહન વિના. મોહન ક્રિએટેડ, આ ડીડ નીકળી જશે, રાઈટ. ડીડ પણ નીકળી જશે એટલે મોહન ક્રિએટેડ મોહન વિના with his untiring efforts. અથવા તો જો ઇન્સ્ટ્રુમેન્ટ લખવું તો આપણે લખવાનું મોહન created the instrument મોહન વિના with his untiring efforts. બરાબર. નેક્સ્ટ જોઈએ. At what age did the turning point happen in Mohan's life? જો તમે કયો જવાબ લખ્યો છે? At what age did the turning point happen in Mohan's life? કઈ ઉંમરે મોહનની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ ની ઘટના બની? જો વિદ્યાર્થી મિત્રો, તો જો at what age એ આખું નીકળી જશે, બરાબર છે. the turning point happened, અહીંયા ઈડી લાગી જશે, આ ડીડ નીકળી જશે ને, આ ડીડ નીકળી જશે એટલે અહીંયા ઈડી લાગી જશે. તો જો the turning point happened in Mohan's life at the age of 16. So the turning point happened in Mohan's life at the age of 16, right? What did Mohan decide? What did Mohan decide? મોહને શું નક્કી કર્યું? હવે આપણે એ જોવાનું છે કે મોહનભાઈએ શું નક્કી કર્યું. તો જો અહીંયા છે તે વિદ્યાર્થી મિત્રો, he decided, જો આ what અને did નીકળી જશે. મોહન decided, અહીંયા d લખી નાખો, decided. લખ્યું? ઓકે. મોહન decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. Mohan decided, અહીંયા he decided છે ની જગ્યાએ આપણે લખીશું મોહન.
મોહન ડિસાઇડેડ, જો he ની બદલે આપણે લખીશું મોહન, એટલો ફેરફાર કરવાનો છે. મોહન decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. Thank you. What did Mohan want? What did Mohan want? મોહન શું ઈચ્છતો હતો? શું ઈચ્છતા હતા આપણે મોહનભાઈ? તો આ what અને did નીકળી જશે વિદ્યાર્થી મિત્રો. મોહન wanted, અહીંયા did ની જગ્યાએ wanted થઈ જશે. મોહન wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. બરાબર. Mohan wanted to invent something which gave the sound and tune of the western guitar, કે જે અવાજ અને એનો જે રાગ હોય વેસ્ટર્ન ગિટાર જેવો હોય, but could be played like an Indian veena, પણ ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. ઈ મોહનભાઈ ઈચ્છતા હતા. wanted થઈ જશે. અહીંયા મોહન decided, અહીંયા મોહન wanted લખી નાખો. જોઈ લો તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે આ લેસન નંબર 3 નું રિવિઝન અહીંયા પૂરું કરીએ છીએ. અને આજે આપણે કરવા જઈ રહ્યા છીએ WH ક્વેશ્ચન્સ, એનું રિવિઝન. WH ક્વેશ્ચન્સ. ચાલો. friend, the questions to get the underlined word or words as answer. તમને ખ્યાલ જ છે આનો અર્થ શું થશે? બરાબર ને, કે અંડરલાઈન કરેલા શબ્દો કે શબ્દ જવાબ તરીકે મળે એવા ક્વેશ્ચન બનાવવાના છે, આપણે ફ્રેમ કરવાના છે. ઓકે, ફર્સ્ટ, Arjun decided to play chess. He will play cricket on Sunday. Raj gets up at 6 a.m. every day. Number 4, they
have not taken breakfast. They have not taken breakfast. Mayur will delete 6 messages. Mayur will delete 6 messages. The students attend online lectures in the morning. Number 7. India won the Test series in Australia. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વાક્યો લખી લ્યો. Arjun decided to play chess. He will play cricket on Sunday. Raj gets at 6 a.m. every day. They have not taken breakfast. Mayur will delete 6 messages. The students attend online lectures in the morning. India won the Test series in Australia. कर्ता नीचे अंडरलाइन હોય ત્યારે WHO who વડે પ્રશ્ન બનશે. વસ્તુ નીચે અંડરલાइन હોય ત્યારે WHAT what વડે પ્રશ્ન બનશે. સ્થળ દર્શક શબ્દ નીચે અંડરલાइन હોય ત્યારે where વડે પ્રશ્ન બનશે. બરાબર ને? where એટલે ક્યાં. પછી સમય સૂચક હોય શબ્દ એની નીચે જ્યારે અંડરલાइन હોય ત્યારે when when વડે પ્રશ્ન બનશે. કોઈ સંખ્યા બતાવતું હોય કોઈ વસ્તુની અને પાછી ગણી શકાય તેવી સંખ્યા હોય તો how many વડે પ્રશ્ન બનશે. જો ગણી શકાય તેમ ના હોય તો how much વડે પ્રશ્ન બનશે. બરાબર? એ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે એ બધાનો ઉપયોગ કરીને યાદ કરીને તમારે આને ફેરવવાના છે. બરાબર? ચાલો. અક્ષર સરસ કાઢવાના છે. બધાએ ફરજિયાત આ લખવાનું છે. બરાબર છે? કયો શબ્દ શું બતાવે છે? સમય બતાવે છે, સંખ્યા બતાવે છે, વસ્તુ બતાવે છે, કર્તા બતાવે છે, સમય બતાવે છે. તમારે નક્કી કરવાનું છે.
એની અમુક રચના પણ આવે એ તમારે એ પ્રમાણે જ બનાવવાનું છે જે આપણે જોઈ ચૂક્યા છે આ બધી જ વસ્તુઓ આપણે કરી ચૂક્યા છીએ ચાલો છેલ્લી 2 મિનિટ જોઈ લો જલ્દી ફટાફટ Arjun decided to play chess. Arjun કરતા છે અહીંયા આગળ આવશે what નહીં પણ who sorry who decided to play chess who decided to play chess question mark બરાબર છે who decided to play chess He will play cricket on Sunday. On Sunday સમય બતાવે છે બરાબર છે એટલે when આવશે when આમાં તમે જો એમ લખો ને કે on which day તો પણ ચાલે on which day તો પણ ચાલે પણ આપણે when લખો તો પણ ચાલે પણ બનાવશો કેવી રીતે when will he play cricket question mark ઘણા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરેલા શબ્દો પણ લખી નાખે છે when will he play cricket on Sunday બરાબર એમ ના ચાલે when will he play cricket Raj gets up at 6 am every day સાદો વર્તમાન કાળ છે અને આ સમય બતાવે છે સમય એટલે when હવે ઘણા શું કરે ખબર છે at what time એમ લખે at what time તો પણ ચાલે પણ વાક્ય રચના કરવી જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો when does Raj get up every day when does Raj get up every day right अथवा at what time does Raj get up every day They have not taken breakfast. They have not taken breakfast. તેઓએ નાસ્તો કર્યો નથી શું લીધું નથી નાસ્તો એટલે અહીંયા આગળ આવશે what have they not taken જોઈ લો વિદ્યાર્થી મિત્રો what have they not taken ચલો 1 2 3 4 હજી 1 2 3 લખી નાખો જલ્દી ફટાફટ બાકી હોય તો અને આમાં કઈ ભૂલ કરી હોય તો સુધારી લ્યો તમે બરાબર Mayur will delete 6 messages Mayur will delete 6 messages હવે 6 જે છે એ સંખ્યા બતાવે છે પહેલી વસ્તુ બીજી વસ્તુ સંખ્યા કોની જાણવાની વાત થઈ મેસેજ એટલે મેસેજ ને આપણે ગણી શકીએ એક મેસેજ બે મેસેજ પાંચ મેસેજ 50 મેસેજ એટલે અહીંયા આગળ 6 નીકળી જશે તો હાઉ મેની શું આવશે How many પછી
સીધી વસ્તુ આવી છે વિદ્યાર્થી મિત્રો. હાઉ મેની મેસેજીસ, જોઈ લો તમે. હાઉ મેની મેસેજીસ વિલ મયુર delete, બરાબર. પછી ક્વેશ્ચન માર્ક. હાઉ મેની મેસેજીસ will Mayur delete? Question mark. જોઈ લો તમે. આ બે બાકી હોય તો જોઈ લો. The students attend online lectures in the morning. હવે આજે છે વિદ્યાર્થી મિત્રો એ શું બતાવે છે? The students will attend online lectures in the morning. સવારમાં. તો શું કરશે વિદ્યાર્થીઓ? સવારમાં શું કરે છે? ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરે છે. પણ ક્યારે? એમ થાય ને in the morning એટલે ક્યારે? તો કે વિદ્યાર્થીઓ ક્યારે ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરે છે? તો કે સવારમાં. એટલે when. આમાં પણ આપણે આવશે when, right? when. હવે આમાં જુઓ તમે, સહાયકારક ક્રિયાપદ તરીકે તમારે do મૂકવું પડશે. when do the students attend online lectures? when do the students attend online lectures? अथवा when the students attend online lectures तो પણ ચાલે. when the students attend online lectures. when do the students attend online lectures? India won the test series in Australia. in Australia એટલે સ્થળ બતાવે છે. એટલે આપણે અહીંયા મૂકીશું where. શું મૂકીશું? where. yes. India won the test series in Australia. Where did India win? શું આવશે? Where did India win the test series? Where. તો આપણે જવાબ મળે ને ઓસ્ટ્રેલિયા. in Australia. Where did India win? અહીંયા win થઈ જશે. શા માટે? કારણ કે આપણે did મૂકીએ છીએ ને, did, એટલા માટે અહીંયા win થઈ જશે. યાદ રાખજો, win. બરાબર. પહેલું. Where did India win the test series? ઓકે. હજી વિદ્યાર્થી મિત્રો આની પછીના લેક્ચરમાં પણ આપણે WH ક્વેશ્ચન્સ નું જ રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. અને એમાં આપણે યુનિટ નંબર 4 નું રિવિઝન કરીશું. આશા રાખું છું કે આ લેસન નંબર 3 નું આપણે જે રિવિઝન કર્યું, મોહન એન્ડ હિઝ વીણા, એ તમને સમજાવવું હશે. ખાસ કરીને આપણે જે કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ પરથી સવાલના જવાબ લખ્યા એ સમજવાના છે. એ હું તમને સમજાય એ રીતે સમજાવી રહ્યો છું. અને બીજું કે બહુ અગત્યનું છે, આગળના ધોરણમાં પણ એક ખૂબ જ અગત્યની બાબત છે, અગત્યનો ટોપિક છે. મતલબ કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ઓકે. તો હોમવર્કની અંદર એ પેરેગ્રાફના જ સવાલ જવાબ, પેરેગ્રાફના જ સવાલ અને જવાબ બંને એક વખત લખીને મોકલવાના છે. ઓકે. સો નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.